છે ઓડિટરી વિઝ્યુઅલ રૂમ છે કે જેના અંદર જે બચ્ચાઓને ઓડિટરી ઇફેક્ટ હોય એ બચ્ચાઓને અમે અહીંયા ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સોલોફોન છે, હેડફોન્સ છે, એના હેલ્પથી અમે અહીંયા થેરાપી આપીએ છીએ. અને જે બચ્ચાઓને વિઝ્યુઅલ ઇમ્પાયરમેન્ટ્સ હોય છે એ બચ્ચાઓને અમે ડિફરન્ટ આ બધી તમે લાઇટ્સ જોઈ શકો છો એના હેલ્પથી છે, પછી ટોર્ચના હેલ્પથી અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. છે એનડીડી થેરાપી રૂમ, દેટ મીન્સ ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી રૂમ છે કે આના અંદર એવા બચ્ચાઓને ટ્રીટ કરવામાં આવે છે જે બચ્ચા સેરેબ્રલ પાલ્સીના હોય, સ્પાસ્ટિક હોય છે, ડાઉન સિન્ડ્રોમ વાળા હોય છે, એ બચ્ચાને અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ છે સેન્સરી રૂમ, જે બચ્ચાને સેન્સરી ઇસ્યુ હોય, જે બચ્ચા બહુ હાઇપર એક્ટિવ હોય છે એવા બચ્ચાઓને અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને અહીંયા ટ્રીટમેન્ટમાં અલગ અલગ વસ્તુ યુઝ કરવામાં આવે છે, જેમ કે હેમોક સ્વિંગ છે, બાર ઉપર વોક કરવામાં આવે છે, વેસ્ટિબ્યુલર ઇનપુટ આપવામાં આવે છે. આ છે કોગ્નિશન થેરાપી રૂમ. આના અંદર જે બચ્ચાઓનું કોગ્નિશન લેવલ ઓછું હોય છે, જે લોકોને કોગ્નિશન અફેક્ટેડ હોય છે એવા બચ્ચાઓને આ રૂમમાં થેરાપી આપવામાં આવે છે. એ લોકોને અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઝ કરવામાં આવે છે, જેમ કે પઝલ એક્ટિવિટી છે, બાયમેન્યુઅલ એક્ટિવિટી છે, પછી ડિફરન્ટ મોટર પ્લાનિંગ કરવામાં આવે છે. જે લોકોને આર્ટિક્યુલેશન ઇસ્યુ હોય છે, એ બધા જે સ્પીચના પેશન્ટ છે એમને અમે ડિફરન્ટ એક્વિપમેન્ટ્સ સાથે અમે સ્પીચ થેરાપી બી કરાવીએ છીએ.